शरणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। यस्य कीर्तिलवेनैव देवता देवतां गतः वन्दे तं देवदेवेश स्वामिनारायण प्रभो। अमीं हरेली नजरो राखो नारायण मुनि देव रे। अमीं बोलो हरेली नारायण मुनि देव रे। दर्शन आपो दुखड़ा गावो नारायण मुनि देव रे। दर्शन आपो दुखड़ा गावो नारायण मुनि देव रे। दुखियारो तारे द्वारे आव्यो भो महाराज रे। हो दुखियाड़ो तारे द्वारे આવ્યો ભો મહારાજ રે। आशीष देजो युरमा लेजो नारायण मुनि देव रे। આશીષ દેજો ઉરમાં લેજો નારાયણ મુનિ દેવ રે। तारा भरोसे जीवन नैया की रह्यो महाराज रे। તારા ભરોસે જીવન નૈયા હાકી રહ્યો મહારાજ રે। बने सुबानी पार उतारो नारायण मुनि देव रे। બની સુતાની પાર ઉતારો નારાયણ મુનિ દેવ રે। भारत मारो करे विनंती सांभळजो महाराज रे। हो બાળ તમારો કરે વિનંતી સાંભળજો મહારાજ રે। मुझयंतर वास करो गे नारायण मुनि देव रे। મુજ અંતરમાં વાસ કરો નારાયણ મુનિ દેવ રે। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण। तालीनी साथे बोलो નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण। સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण।
શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પુરાણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી બાલકૃષ્ણલાલની જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રથમ દિવસે ભગવાન સ્વામિનારાયણને અતિશય પ્રિય એવા વડતાલ ધામથી પધારેલા બ્રહ્મનિષ્ઠ સંતો તથા ભગવાન સ્વામિનારાયણના પવિત્ર ચરણારવિંદથી અંકિત થયેલ ધંધુકાની ભૂમિ ઉપરથી પધારેલા ધંધુકા મંદિરના મહંત સ્વામી, જેમના માધ્યમથી આવા સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે એવો સારો સુતરીય પરિવાર, તો સંતો અને તમામ હરિભક્તોને નવા વર્ષ નિમિત્તે જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપા તથા મારા ગુરુ એવા શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજીના રૂડા આશીર્વાદથી અક્ષર નિવાસી મંજી બાબા અને ગંગા સ્વરૂપ એવા ઉજીબાના શુભ સંકલ્પથી આવા સુંદર ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરી રહ્યા છીએ. ત્યારે ઘણીક વખત દરેકે એક વાત જરૂર મનમાં વિચારવી પડે કે આ ભાગવત શાસ્ત્ર કલયુગની અંદર માનવના જીવનની અંદર કેટલું ઉપયોગી છે. આ કલયુગ જેવા સમયમાં યુવા પેઢીને આ ભાગવત જેવા શાસ્ત્ર કેટલું માર્ગદર્શન આપે છે એ આવા સપ્તાહ જ્ઞાન યજ્ઞના માધ્યમથી આપણને જાણવા મળતું હોય છે. આજની યુવા પેઢી એમ માનતી હોય છે કે 7 દિવસ સુધી માણસોને એક મંડપમાં બેસાડી અને આ કથા કરવી એ તો એક નવરા માણસોનું, રિટાયર્ડ માણસોનું કામ છે. આજના યુવાનોને એવું જ લાગતું હોય. એ એમ માનતા હોય કે જેમ જેમ સમય પરિવર્તન આવતું જાય છે એમ માણસે પોતાના જીવનમાં પણ પરિવર્તન કરવું જોઈએ. પરિવર્તન કરવું જોઈએ, નો ડાઉટ, પરંતુ એ આધ્યાત્મિક માર્ગમાં જો પરિવર્તન થાય
તો સાચી ખબર પડે કે જીવન કઈ રીતે જીવવું. બાકી આર્ટ ઓફ લિવિંગના ગ્રંથોમાં કહેવામાં આવ્યું કે જીવન મળ્યું છે તો ઘણાયને જીવતા આવડતું નથી. મનુષ્ય જન્મ મળ્યો છે તો જીવન જીવતા પણ આવડવું જોઈએ. તો કઈ રીતે જીવન જીવવું એ આપણને આ શાસ્ત્રોના માધ્યમથી સમજવા મળતું હોય છે. આજનો યુવા વર્ગ એમ માનતો હોય કે 2072ની સાલ શરૂ થતી હોય, આપણે કંઈક સુધરવું જોઈએ. તો ભાગવતના પ્રમાણ, સત્સંગી જીવનના પ્રમાણથી જોઈએ ત્યારે ખ્યાલ આવે કે આપણે કેટલા સુધર્યા છીએ અને કેટલા જીવનની અંદર બગડ્યા છીએ. બાકી કથા સાંભળવા જવું, ભગવાનના દર્શન કરવા મંદિરે જવું એ કોઈ રિટાયર્ડ માણસો કે નવરા માણસોનું કામ નથી. એ માનવ માત્રને અતિ ઉપયોગી છે. શાસ્ત્રો દ્વારા જોઈએ ત્યારે ભાગવતમાં કહેવામાં આવ્યું કે સમ્મિલને નયનયોહો નહીં કિંચિદ અસ્તિ. આ બે આંખ બંધ થાય, તમને બધાઈને ખબર છે કે ચોથાની જગ્યાએ પાંચમું કોઈ બંધાવાનું નથી. છતાંય આપણે બધાએ મારું મારું કરીને જ જીવન જીવતા હોય. ભગવાન સ્વામિનારાયણના સંત દેવાનંદ સ્વામીએ કહ્યું છે, અને તમે બધાએ જન્માષ્ટમીના પ્રસંગમાં ગાતા પણ હોય છે, એ મારું મારું કરીને ધન મેળવ્યું રે, 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 તેમાં તારો નથી તલ ભરયંત કાલે સગું નહીં કોયનું રે, તેમાં તારું નથી તલવાર મખાણું નથી કહે દેશને. મહારાજા જનકે નીતિના ગ્રંથની અંદર કહ્યું છે કે સમ્મિલને નયનયોહો નહીં કિંચિદ અસ્તિ. આ બે આંખ બંધ થાય ત્યારે કંઈ સાથે આવતું નથી. અને સ્વપ્નમાં માણસ ઘણા મોટા મોટા રાજમહેલમાં રહેતો હોય, અઢળક સંપત્તિ જેની પાસે હોય, પાણી માગે ત્યાં દૂધનો ગ્લાસ હાજર થાય એટલું સુખ હોય, સ્વપ્નમાં બધું ભોગવતો હોય, પણ આંખ ઉઘડે એની સાથે એની ભેગું કાંઈ નથી રહેતું. એટલે જનક રાજાએ પોતાના ગ્રંથમાં વાત કરી કે દેખાતો આ જગતનો સારોય જે પ્રપંચ છે એ સ્વપ્ન સમાન છે. નાશવંત જગતમાંથી એક પણ વસ્તુ જીવાત્માની સાથે જતી નથી. એ આધ્યાત્મિકતા જગાડવા માટે જ આ ભાગવત શાસ્ત્રો આપણા સંતોએ અને મહાપુરુષે બતાવ્યું છે. શતાનંદ સ્વામી જેવા સમર્થ સંતે સત્સંગી જીવનની અંદર પણ કહ્યું કે જીવાત્માના આત્યંતિક સ્ત્રીને માટે આ બધા શાસ્ત્રો અતિ આવશ્યક છે. ઐતિહાસિક કથાઓ તમે બધાએ સાંભળી છે કે માણસના જીવનની અંદર સાચા અર્થમાં હિન્દુત્વનું ખમીર જગાવવા માટે આ ઐતિહાસિક અને આધ્યાત્મિક બંને શાસ્ત્રો અતિ જરૂરી છે. મહારાષ્ટ્રનો જીવંત પ્રસંગ બતાવી જાય કે એ જ શિવાજી મહારાજ જ્યારે પારણિયામાં સૂતા હોય, એની માતા એમને ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રો સમજાવતા હોય, ત્યારે એમના જીવનમાં હિન્દુત્વની રક્ષા અને હિન્દુત્વનું ગૌરવ કેવી રીતે જાળવી રાખવું એ બધાએ સંસ્કાર આવ્યા છે. તો માણસને સાચા અર્થમાં હું હિન્દુ છું એ હિન્દુત્વનું ગૌરવ જગાવવા માટે જો શાસ્ત્રોની જરૂરિયાત હોય, અનિવાર્યતા હોય, તો આ જીવના કલ્યાણને માટે તો અનેક ગણી શાસ્ત્રોની આવશ્યકતા રહેલી છે. અને એટલે જ આપણા ઋષિ મુનિઓએ જંગલના એકાંતમાં બેસી સૂકા કોઠા બોરા ખાય અને આવા ઘણા શાસ્ત્રોની રચના કરી છે, લેખન કાર્ય કર્યું છે.
આગળ આવશે પ્રથમ સ્કંદની અંદર ભગવાન વ્યાસ નારાયણે આજ ભાગવત ગ્રંથ કોની પ્રેરણાથી બનાવ્યો અને કેવા સ્થાનની અંદર લખ્યો છે. તો એવા એ ભાગવત શાસ્ત્રનો શુભારંભ કરતા પહેલા મહાત્મ્યની અંદર દ્રષ્ટિપાત કરીએ કે આવા વિશાળ ગ્રંથનું મહાત્મ્ય શું કહેવા માંગે છે. બાકી હર કોઈ મનુષ્યને ખબર છે કે જેની રચના વ્યાસે સરસ્વતી નદીના કિનારા ઉપર બેસીને કરી છે, જેમાં 12 સ્કંદ છે. આ બધી જ બાબતનો આપણને ખ્યાલ છે, તો પછી આની પાછળ આટલો બધો સમય કાઢવાની જરૂર શું છે? બધી જ ખબર હોવા છતાંય વાલ્મીક રામાયણની અંદર બતાવવામાં આવ્યું કે આ શાસ્ત્રોમાંથી મનુષ્યને કંઈક પ્રાપ્ત થાય છે, એટલે વારંવાર આવા ગ્રંથોને સાંભળે છે. હમણાં જ બતાવવામાં આવ્યું કે ભગવાન સ્વામિનારાયણે કારિયાણીના દરબારમાં બેસી અને અનેક વખત આ શાસ્ત્રને સાંભળ્યું છે. સ્વયં સર્વા અવતારી ભગવાન કહેવાતા હતા, જેને સારું એ જગત સર્વોપરી નારાયણ તરીકે બિરદાવી રહ્યો છે. એ પોતે જ 8 ને 10 વખત અવિરત એક સ્થાનમાં બેસી અને તૈલ ધારાવત ભગવાનના ચરિત્રો સાંભળતા હોય, એમને સાંભળવાની શું જરૂર છે? પણ આપણા જેવા માયાબદ્ધ જીવાત્માઓને માયામાંથી મુક્તિ અપાવવા માટે આ શાસ્ત્રો મહાપુરુષોએ બનાવ્યા અને સાંભળ્યા અને પછી આપણને ઉપદેશ આપ્યો છે. નહીં કે આપણી જેમ પરોપદેશે પાંડિત્યમ આપણે બીજાને ઉપદેશ દેવાનો હોય, બીજાને સલાહ આપવાની હોય, તો કલાકો સુધી સલાહ આપ્યા જ કરીએ, ઉપદેશ આપ્યા જ કરીએ કે આમ ન કરાય, આમ કરાય. પણ એનો એ જ ઉપદેશ જ્યારે આપણા આચરણમાં મૂકવાનો હોય, ત્યારે આપણા મોટા સંતો કહે છે કે આપણી બધાની દશા ઓલા મુંબઈના પોલીસ વાળા જેવી થતી હોય છે. એ સમયે આપણે કહેતા હોય, માથા ઉપરથી કાઢી નાખતા હોય કે આ બધું પાળવાનું ને બધું આ સાધુ ને બ્રાહ્મણોને કરવાનું હોય, તો હું સાધુ જ રોટલા ખાય, તેમ બધા નથી ખાતા? તેમ બધા ઓહો ને બપોર ફાડા લાપસી મોહનથાળ જાપો, તો અમને કોઈને પૂછ્યું નહીં તેમ હું ખાધું એમ. એટલે નકરું સાધુ અને બ્રાહ્મણોને પાળવાનું નથી. એના કરતા વિશેષ શિક્ષાપત્રી વાંચજો કે તમારા ગ્રહસ્થના ધર્મો અને ગ્રહસ્થના નિયમોના શ્લોક ઝાઝા છે, અમારા ઓછા છે. જે હોય તે, પરંતુ કહેવાનું કે આવા જ શાસ્ત્રો જીવનની અંદર આત્યંતિક કલ્યાણને માટે અતિ આવશ્યક છે. અને એવા એ સુંદર ગ્રંથની કથાનો આપણે આ ભૂમિ ઉપર બેસી અને 7 દિવસ સુધી શ્રવણ કરવાનું છે, એનો પ્રારંભ થઈ રહ્યો છે. સંકલ્પ જો મજબૂત હોય તો એ સંકલ્પ ગમે ત્યારે સાકાર સ્વરૂપ ધારણ કરે છે. પરંતુ સુરા ખાચર અને માણસ્યા ખાચર જેવો સંકલ્પ જો ઢીલો ઢફ જેવો હોય તો ક્યારે પડી જાય કઈ કહેવાય નહીં. સંકલ્પ કરનાર વ્યક્તિનું મનોબળ દ્રઢ હોય તો એનો સંકલ્પ આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે ડેફિનેટલી સાકાર સ્વરૂપ ધારણ કરતો જ હોય છે, એ ન્યાય પ્રમાણે. અથવા તો બીજી બાબત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં બતાવી કે આ શાસ્ત્રોને સાંભળતા સાંભળતા આજે સમજાય કે કાલે સમજાય, સમજાય નહીં તોય સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો. કે આવા દિવસોની અંદર મંગળ કાર્યનો પ્રારંભ થતો હોય, એ કાર્ય નિર્વિઘ્ન રીતે જ પૂર્ણ થતું હોય છે. તો સંક્ષેપમાં ભગવાન વ્યાસ નારાયણના મત પ્રમાણે મહાત્મને બતાવું કે પ્રથમ શ્લોક દ્વારા વ્યાસજીએ ભગવાનના સારાય સ્વરૂપ લક્ષણ આદિકનું વર્ણન કર્યું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નમસ્કારાત્મક રીતે મંગળાચરણ કરી અને વ્યાસજીએ આ ગ્રંથનો પ્રારંભ કર્યો છે.
કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ કેવું છે? સચ્ચિત અને આનંદમય છે. જ્યાં સુધી ભગવાન સંત, સર્જનહાર અને સાધકના મહાત્મ્યને ન સમજીએ ત્યાં સુધી આપણે શાસ્ત્રના ફળથી ઘણીક વખત વંચિત રહી જતા હોઈએ છીએ. અને એટલે ભગવાન સ્વામિનારાયણના સંત શતાનંદ સ્વામીએ સત્સંગ જીવનના 3જા પ્રકરણની અંદર વાત કરી કે કોઈ પણ વ્યક્તિના ચરણારવિંદની અંદર જીવન સમર્પિત કરતા પહેલા એની વિદ્યા, વંશ આદિકનો ખ્યાલ રાખી અને જીવન સમર્પિત જો કરવામાં આવે તો આપણને યથા યોગ્ય ફળ મળતું હોય છે. કહેવાનું કે એના મહાત્મ્યને, એના મહિમાને સમજવો જરૂરી છે. અને મહિમા સિવાય ક્યારેય કોઈ પણ વસ્તુમાં આપણને પ્રેમ કે હેત થતું નથી. આ બધા સુરત વાળા સુરતના સ્ટોરની અંદર શોપિંગ કરવા જતા હશે. જો કે આગળ વાળા કોઈ દી જતા જ નહીં હોય, વાહે વાળાને જ બધું હોઈપું હોય. આ લોકોને ખબર ન હોય કેવા કલરનું શર્ટ લેવું ને કેવા કલરનું પેન્ટ લેવું. પેલા લાવીને આપી દે, આ પહેરવાનું દિવાળી બરાબર છે. અને એક વાત કર દો, બીજા ગામમાં કથા કરવી હોય ને બહુ હેલી પડે ને તમારા ગામમાં કથા કરવી બહુ અઘરી પડે. કારણ આગળ આવશે ત્યારે કહી દઈશ. કારણ કે બીજા ગામમાં બોલવાની જેવી છૂટ મળે એવી તમારા ગામમાં ન મળે. અને છતાંય અમે તો સાધુ છીએ એટલે જ્યાં જઈએ ત્યાં અમારું જ માનીને બોલતા હોય એટલે કઈ ખોટું લગાડવું નહીં. જે આવશે ને જે વખતે જેવું દેવાય એ પ્રમાણે માપસરની પાઘડી ટોપી માથે પહેરી લેવી. બાકી જનરલ જે વાત આવશે એ તો આવશે. તો માણસ જ્યારે શોપિંગ કરવા સ્ટોરની અંદર જાય, દુકાનમાં જાય, જેન્ટ્સની ઘડિયાળ લેવાની હોય તો એ દુકાનદારને પહેલા પૂછે કે આ કઈ કંપનીની ઘડિયાળ છે, વોરંટી ગેરંટી કેટલી છે. આ રીતે બધી જ માહિતી અપ ટુ ડેટ પૂછી અને પછી જ એની પાસેથી એ ઘડિયાળ અથવા તો ખરીદવાનો મનમાં વિચાર કરે. એ માહિતી, એનું નામ મહિમા. કે કોઈ પણ વસ્તુનો મહિમા આપણે સમજીએ છીએ ત્યારે એમાં પ્રેમ થાય છે, અને પ્રેમ થાય ત્યાર પછી લેવાનું મન થાય છે. એમ શાસ્ત્રોનો પણ મહિમા સમજીએ ત્યારે એમાં હેત થાય છે, પ્રેમ થાય છે. ભગવાનના એકાંતિક સત્પુરુષોનો મહિમા સમજીએ ત્યારે એની સાથે સત્સંગ કરવાનું મન થાય છે. બાકી મહાત્મ્ય સિવાય ક્યારેય કોઈ પણ વસ્તુ કે બાબતનો ખ્યાલ આવતો નથી. તો ભગવાન વ્યાસ નારાયણે પ્રથમ શ્લોકથી ભગવાનનો મહિમા, સ્વરૂપ, લક્ષણ આદિક બતાવ્યા છે. કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ અને લક્ષણ શું છે? તો સચ્ચિત આનંદમય ભગવાનનું સ્વરૂપ છે. સત કહેતા સત્ય સ્વરૂપ છે. ભૂતકાળમાં જેવું બ્રહ્મ હતું એવું વર્તમાન કાળમાં છે, ને એવું જ ભવિષ્ય કાળમાં રહેશે. ત્રણે ત્રણ કાળની અંદર બ્રહ્મની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. જીવાત્માની અંદર કંઈક ને કંઈક પરિવર્તન આવે છે, ફેરફાર, ચેન્જેબલ જીવન આપણું છે. જ્યારે પરમાત્મા નારાયણ એક સરખા સદાયને માટે ત્રિકાળની અંદર રહે છે, માટે સત્ય સ્વરૂપ કહેલા છે. બીજી બાબત બતાવવામાં આવી કે ચૈતન્યમય છે અને આનંદ યુક્ત છે. આનંદમય પરમાત્મા નારાયણને, બ્રહ્મને જે પોતાના હૃદયાર વિંદને વિશે પધરાવે છે, એનું જીવન પણ સદાયને માટે આનંદમય રહે છે. અને એટલે જ ભગવાનનું નામ સહજાનંદ સ્વામી રાખવામાં આવ્યું કે સહજ આનંદ યતિ અન્યાન જનાન. સહેજે સહેજે બ્રહ્મની સમીપમાં રહેવાથી આપણને આનંદ મળે. અને એ બ્રહ્મના ઉત્સવમાં પણ આનંદ મળતો હોય. કારણ કે ભગવાનના ઉત્સવમાં હર કોઈને આનંદ જ હોય. એ 5 વરાના હોય કે 50 વરાના હોય કે 75 વરાના થયા હોય, પણ ભગવાનના ઉત્સવમાં જો આનંદ ન લે તો એનું જીવન નકામું છે.
અને એટલે જ પોથી યાત્રામાં કેટલાય ધક્કા માર માર કર્યા ત્યારે માંડ માંડ 4 વાગે 4:30 વાગે પોગાડી. કારણ કે એ આનંદ જ કંઈક જુદા પ્રકારનો હોય છે. આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી. આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી. ના ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મળ્યા ભારત વર્ષની ગંગા જે તમારા આંગણે આવી હોય, તમારા ગામના પાદરમાં આવી હોય, એ કોઈ ગંગા જો કોઈ હોય તો ભાગવત રૂપી ભાગીરથી ગંગા, જેની અંદર ડૂબકી લગાવવાથી ગમે એવો પાપિષ્ટ હોય છતાં એક વખત પવિત્ર બની જાય છે. આ બ્રહ્મ જ્ઞાનની અંદર એક વખત જીવનને ઊંડાણમાં ઉતારે છે, એનું સારું જીવન રસબસ બની જાય છે. તો આવા એ આનંદમય પરમાત્મા નારાયણના સ્વરૂપને જે મનુષ્ય પોતાના હૃદયમાં રાખે છે, એના જીવનમાં પણ સદાયને માટે આનંદને આનંદ જ હોય છે. એવા સચ્ચિદાનંદ રૂપ પરમાત્મા નારાયણને વંદન કરી અને વ્યાસજી આવા સુંદર શાસ્ત્રની શરૂઆત કરેલી છે. આ કથા, આ પ્રસંગ કોઈ વાહવા કરાવવા માટે કે સમાજની અંદર પોતાનો મોભો જાળવવા માટે હોતો નથી, પણ એક પરમાત્મા નારાયણને રાજી કરવા માટે હોય છે. બાકી ઘણા સમાજની અંદર પ્રસંગ ઉજવતા હોય, કેમ મારી વાહવા થાય, એ જ એના મનની અંદર ભાવ હોય છે. ગામની અંદર એક વખત ભાગવત સપ્તાહ ચાલી રહેલી છે. સુંદર મજાના પોઈન્ટની સાથે કથા ચાલી રહી છે. હજારો લોકો એક સાથે મંડપમાં બેસી અને ભગવાનના ચરિત્રો સાંભળી રહ્યા છે. 2-5 દિવસ સમય ગયા હશે. એમાં એક દિવસ 2.5-3 વર્ષનો છોકરો એની માથી છૂટો પડી ગયેલો, એટલે ખોવાઈ ગયેલો. હજારો માણસોની વચ્ચે છોકરો એની મમ્મીને ગોતા કરે અને રડતો રડતો દોડ્યા કરે, પણ ક્યાંય એની માં જડે નહીં. માં એના દીકરાને ગોતતી હતી, એને એનો દીકરો નહોતો જડતો. સ્વયંસેવકો બધા વિચારમાં પડે કે આ છોકરો ક્યારનો અહીંથી આટા મારે છે, રડ્યા કરે, કોકનો ગુમ થયેલો લાગે છે. છોકરાનું કાંડું પકડીને એક ડાયો સ્વયંસેવક કહે છે કે ભાઈ બેટા તારી મમ્મી ક્યાં? તો કે મમ્મીને જ ગોતી રહ્યો છો. 2.5-3 વર્ષનું નર્સરીમાં જાય એટલું છોકરું છે, કઈ પૂરું બોલતા આવડતું નથી. એટલે છોકરાને પકડીને સ્ટેજ ઉપર લાવવામાં આવ્યો ને એના બાપનું નામ પૂછવામાં આવ્યું. છોકરાએ તોતળી ભાષામાં કીધું કે મારા પપ્પાનું નામ મગનભાઈ ઘીવાળા છે. એટલે એનાઉન્સરે, સભા સંચાલકે જાહેરાત કરી કે મગનભાઈ ઘીવાળાનો દીકરો ખોવાઈ ગયો હતો, એ જડ્યો છે, સ્ટેજ ઉપર ઉભો રાખ્યો છે, તો જ્યાં હોય ત્યાંથી મગનભાઈ આવી અને દીકરાને લઈ જાય. એક વાર જાહેરાત થઈ, બીજી વાર થઈ, ત્રીજી વાર થઈ, પણ મગનભાઈ તો આગળ જ બેઠા, ઉભા થઈને છોકરાનું કાંડું પકડતા નહીં. મા બાપ વગરનો છોકરો સ્ટેજ ઉપર રડ્યા કરે છે. ઓલા એનાઉન્સર જાહેરાત કર્યા કરે, પણ મગનભાઈ ઉભા થઈને નથી છોકરાના માથા ઉપર હાથ મૂકતા કે નથી છાનો રાખતા. બહેનોના વિભાગમાં એમના પત્ની બેઠા હતા, એનાથી સહન ન થયું એટલે આગળ આવીને કહે છે કે ક્યારના હું બેહેરિયા છો એમ ઓડાની જેવા. આ જાહેરાતો ક્યારની થાય છે, છોકરો સ્ટેજ ઉપર રડી રહ્યો છે, તમને દયા નથી આવતી, એને છાનો રાખો. ત્યારે કહે છે કે તું છાની માની બેસ, આ વગર પૈસે હજારો માણસોની વચ્ચે આપણા ઘીની જાહેરાત. છોકરો ભલે રડે પણ ઘીની તો જાહેરાત થાય છે. એમ ગણીક હોય, વાહવા તો થાય છે.
તો આ ભાગવત ગ્રંથ એ કોઈ વાહવા કરાવવા માટે કે સમાજની અંદર પોતાની છાપ ઊભી કરવા માટે નહીં, પરંતુ ભગવાન વ્યાસ નારાયણે અનંત જીવાત્માઓના કલ્યાણને માટે રચના કરેલો ગ્રંથ છે. અને એવા ગ્રંથનો આપણે મંગળ પ્રારંભ કરી રહ્યા છીએ. સુત પુરાણી શૌનકાદિકોને સમજાવતા કહે છે કે હે વાલા સંતો, સુખદેવજી જેવા ગર્ભ યોગેશ્વર સંત જેમના દ્વારા ભાગીરથી ગંગા સારા એ સમાજની અંદર વહેતી મૂકવામાં આવેલી એવું આ ભાગવત ગ્રંથ, એ શાસ્ત્ર, એની કથાઓ આ જગતની અંદર આ ધરતી ઉપર અવારનવાર થયેલી છે. કે જેવા સુખદેવજી મહારાજ બ્રહ્મ જ્ઞાનની અંદર બ્રહ્માનંદની અંદર મસ્ત રહેનારા હતા. દિશોપી વસનમ જ્ઞાનામૃતમ પરમ ભોજનમ, આવું જેમનું જીવન હતું. દિશારૂપી જેમણે વસ્ત્રો ધારણ કર્યા હતા, બ્રહ્માનંદની અંદર મસ્ત રહેનારા હતા, એવા સુખદેવજી મહારાજના જન્મની કથા સંક્ષેપમાં બતાવવામાં આવી છે. હમણાં પોથયાત્રા વખતે આ તમારું કીધેલું, તમારું થૂકેલું તમને જ પાછું આપવાનું, હાથ દાડા હોય. મેં કીધું જલ્દી ચલાવો ને. તો એક છોકરો કે મોકો મળ્યો ફરી નહીં મળે. મેં કીધું અમને બિહાડવાનો જ મોકો મળ્યો તો કે કથા થોડી કુદાડી દેજો ને. પહેલેથી જ મને છૂટ આપી દીધી, કથા કુદાડી દેજો. હવે કથા કૂદે એમાં શું થાય? એટલે કથા કૂદશે નહીં, કથા તો રેગ્યુલર જ હાલશે. એ પછી તમારે આ સ્વામીએ મને સવાલ કર્યો કે કથા કેવા ટાઈમની? મેં કે ફૂલ ટાઈમની કથા છે આ ગામમાં. સવારે 5-6-3 કલાક ને સાંજે 3 કલાક. બીજી જગ્યાએ અમારે કથા હોય ને તો વચ્ચે સંતો આવતા હોય એટલે પ્રવચનો થતા હોય ને બીજું ત્રીજું થતું હોય એટલે અમને આરામ મળતો હોય. બાકી અહીંયા તો એવું કાંઈ છે? યજમાનને પૂછ્યું કે મહેમાનોને બોલાવતા, કે મહેમાનોને આપણે બોલાવાના ને, એટલે નકરી કથા જ કર્યા કરવાય. કાંઈ વાંધો નહીં, એ કથા હું કરીશ, પણ તમે બધા આ બેહશો તો થશે, બાકી એમ નામ કાંઈ નહીં થાય. તો કથા કુદાડવાની કોઈ જરૂરિયાત નથી. સમય પ્રમાણે કથા ચાલ્યા જ કરશે. તો એક વખતના સમયમાં સુખદેવજી મહારાજ ગંગાના કિનારા પર મહારાજા પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા છે. સ્વર્ગના દેવતાઓને આ બાબતનો ખ્યાલ આવ્યો છે. એ જ સમયે તમામ દેવતાઓએ મનમાં વિચાર કર્યો કે ગંગાના કિનારા પર સમગ્ર શાસ્ત્રોના સારભૂત એવી ભાગીરથી ગંગા વહી રહી છે, કથા ચાલી રહી છે, આપણે કથા શ્રવણ કરવા માટે જઈએ. તમામ દેવતાઓ આકાશ માર્ગેથી ગંગાના કિનારા ઉપર ભગવાનના લીલા ચરિત્રો સાંભળવા માટે આવી રહ્યા છે. મનમાં વિચાર કરી રહ્યા છે કે ભગવાનના ચરિત્રો સાંભળવા માટે જવું છે, ખાલી હાથે ન જવાય. અને ભગવાન સ્વામિનારાયણની લખેલી શિક્ષાપત્રીમાં પણ મત છે કે ભગવાનના દર્શન કરવા જઈએ, ગુરુના દર્શન કરવા જઈએ, મોટા માણસના મળવા માટે જઈએ ત્યારે ખાલી હાથે ન જવાય, કંઈક હાથમાં ભેટ સ્વરૂપે લઈ જવું પડે. એટલે તમને હું એવું કહેતો નથી કે તમે લઈ આવજો, પણ ભગવાન સ્વામિનારાયણે બતાવ્યું કે દેવ દર્શન કરવા માટે જઈએ, મોટા સત્પુરુષોના દર્શન કરવા માટે જઈએ ત્યારે એના ઉપયોગમાં આવે એવી કંઈક વસ્તુ લઈ જવી જોઈએ. પછી એનો અર્થ એવો નથી કે ઘરમાં નડતી ખુરશી આપો સ્વામીને મંદિરમાં વાપરશે. તમામ દેવતાઓ સરસ મજાનો અમૃતનો કુંભ લઈ આવ્યા છે ગંગાના કિનારા ઉપર. સુખદેવજી મહારાજની સામે રજૂ કરતા કહે છે કે ગુરુદેવ, આ ભાગીરથી ગંગાનું પાન અમને કરાવો અને આ સ્વર્ગનું અમૃત મહારાજા પરીક્ષિતને આપો. મરક મરક હસતા હસતા સુખદેવજી બોલે છે કે એ દેવતાઓ, તમે તો ભારે સ્વાર્થી છો. ક્યાં સરસ મજાનો કોહિનૂર હીરો અને ક્યાં કાચનો ટુકડો, આ બંનેની સમાનતા તમે જોઈ રહ્યા છો. મહારાજા પરીક્ષિતને પૂછવામાં આવ્યું છે કે રાજન, તારે શું જોઈએ છે? રાજા બોલે છે કે ગુરુદેવ, આપ મને બતાવો કે આ બંને વચ્ચેનો તફાવત શું છે? સુખદેવજી બોલે છે કે જો પરીક્ષિત,
સ્વર્ગના અમૃતથી જીવાત્મા ચિરંજીવી પદને પ્રાપ્ત કરી શકે છે, પરંતુ મૃત્યુથી નથી બચી શકતો. મૃત્યુથી જો બચવું હોય અને તારા જીવાત્માનું આત્યંતિક શ્રેય જો કરવું હોય તો આ ભાગવત રૂપી કથાનું પાન કરવું જરૂરી છે. રાજા બોલે છે કે ગુરુદેવ, મારે સ્વર્ગના અમૃતની કોઈ જરૂરિયાત નથી. આ કથા રૂપી ગંગાનું પાન આપ મને કરાવો. એવી આ સુંદર મજાની કથા કે જે ભાગવત શાસ્ત્રને ભગવાન સ્વામિનારાયણે પણ અનેક વખત પ્રશંસિત કરેલું છે. સ્વર્ગના તમામ દેવતાઓએ હાથની અંદર કાંટો લઈ અને એક વજનિયાની અંદર ભારત વર્ષની અંદર રહેલા તમામ શાસ્ત્રોને રાખ્યા છે, ને બીજા પલ્લાની અંદર એક ભાગવત ગ્રંથને પધરાવી અને જ્યાં વજન કરવા જાય છે ત્યારે ભાગવતનું પલ્લું સદાયને માટે ભારે જ રહેલું છે. આવું આ ભાગવત શાસ્ત્ર છે. અને એવા એ ભાગવત ગ્રંથની કથા મહારાજા પરીક્ષિતને સુખદેવજી જેવા ગર્ભયોગેશ્વર સંતે 7 દિવસ સુધી શ્રવણ કરાવી અંતે જતા ભગવાનના ધામનો અધિકારી બનાવ્યો છે. એવી આ કથા છે, જેના ઉપર આપણા ભારતીય શાસ્ત્રકારોએ 52 ટીકાઓ લખેલી છે. એકેય શાસ્ત્ર એવું નથી કે જેના ઉપર 52 ટીકાઓ લખાણી હોય. જ્યારે ભાગવત ગ્રંથ એટલો મહાન અને વિશાળ છે કે અનેક શાસ્ત્રીઓએ આની ઉપર ચર્ચા વિચારણા કરેલી. એવું આ શાસ્ત્ર છે. એનો શ્રવણ કઈ રીતે કરવો એનો સારો વિધિ બતાવવામાં આવ્યો છે. સુત પુરાણી શૌનકાદિકોને સમજાવતા બોલે છે કે એક વખતનો સમય છે. સનકાદિકો ભારત વર્ષની તીર્થ યાત્રા કરતા કરતા જ્યારે બદ્રિકાશ્રમ તરફ જઈ રહ્યા છે. બદ્રિકાશ્રમની પવિત્ર ભૂમિ ઉપર જ્યારે સત્પુરુષો ચાલ્યા છે, એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષિયો મલાહા. એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષિયો મલાહા. 4 સનકાદિકો તીર્થ યાત્રા કરતા કરતા વિચરણ કરતા કરતા બદ્રિકાશ્રમ તરફ જઈ રહ્યા છે. બરાબર એવા જ સમયમાં નારદજી જેવા સંત એ પણ ગમગીન અને ઉદાસીન ચહેરાને લઈ અને સામા મળ્યા છે. જે નારદજી સદાયને માટે બ્રહ્માનંદમાં મસ્ત રહેનારા સંત દેશો નહીં, કોઈ પણ સદાવ્રતમાં અથવા તો મોટા મંદિરોની અંદર પ્રસાદ લેવા ગયા હોય તો એ અનાજનો ક્યારેય દુરુપયોગ ન કરશો, બગાડ ન કરશો. બાકી ઘણાય મંદિરોમાં જમવા માટે આવ્યા હોય એવું થાળી ભરીને લે ને પછી તમારા ઢાળિયામાં બાંધેલી ઓલી ભેંસ હોય ને કેવી વગટ કાઢે એવું થાળીમાં પડતું મૂકે. પછી કે છે કઈ મજા આવી નહીં. સ્વામી વડતાલના મરચા હોય ને તો મજા આવે. વડતાલનું મરચું ને વડતાલનું મગજ આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. આગળ વાત આવશે ત્યારે કહીશ. અન્ન ક્ષેત્રનું કણ અને સાધુની ક્ષણ ક્યારેય નિરર્થક ન ગુમાવશો. એટલે ભક્તિએ નારદજીની પાસે એક ક્ષણની માંગણી કરી હાથ લાંબો કરીને કીધું છે, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ અપી નાશય. મારી ચિંતાને દૂર કરો. નારદજી પૂછે છે કે દેવી આપ કોણ છો? સ્વયં પોતાનો પરિચય આપી અને કહે છે કે હે પ્રભુ, આ બંને મારા સંતાનો છે. નહીં ખબર, આજે હું યુવાન થઈ છું અને મારા બંને સંતાનો વૃદ્ધ દશાને પામ્યા છે. બોલતા બોલતા ભક્તિની આંખમાંથી આંસુ પડ્યા છે. નારદજી જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાની કોશિશ કરે. એના કાનમાં મોઢું રાખી અને ગીતાના મંત્રો બોલે છે, ઉપનિષદના મંત્રો બોલે છે. મદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાઃ
ભદ્રમ પશ્યેર્માક્ષવીર્ય જત્રા. આ રીતે ઉપનિષદના અને ગીતાના મંત્રો જ્યાં સુધી બોલાય ત્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્ય બંને જણા બેસે છે. જેવા મંત્ર બોલાવાના બંધ થાય એની સાથે વળી પાછા ધરાશય ઢળી પડે છે. નારદજી ચિંતામાં પડ્યા છે કે આજે સારા ભારત વર્ષની અંદર જ્ઞાન અને વૈરાગ્યના કોઈ ગ્રાહક નથી, એને કારણે આજે આ સુષુપ્તિ અવસ્થામાં જતા રહે છે. આજે આપણા જીવનની અંદર જ્ઞાન પણ નથી અને વૈરાગ પણ નથી. અને ઉપોદ્ઘાત પ્રકરણ શિક્ષાપત્રી ભાષ્યની અંદર કહેવામાં આવ્યું કે જેમ જેમ કલયુગ આવતો જશે એમ માણસના જીવનની અંદર માત્ર ને માત્ર કોમ્પ્યુટરના માઉસ ફેરવવાનું જ્ઞાન હશે, પરંતુ શાસ્ત્રીય જ્ઞાન નહીં હોય. એની પાસે આધુનિક બધી ટેકનોલોજી હશે, પરંતુ પોતાના જીવાત્માનું આત્યંતિક શ્રેય કરી ભગવાનના ધામ સુધી પહોંચવા માટેનું જ્ઞાન નહીં હોય. માટે કલયુગની અંદર માણસ અલ્પમતી વાળો હશે. એનું કારણ કે જ્ઞાન અને વૈરાગ્યનો અભાવ છે. આપણા બધાના જીવનની અંદર વૈરાગ છે, પણ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે સ્મશાન જેવો વૈરાગ છે. અને વૈરાગના બધા ઘણા પ્રકારો બતાવવામાં આવ્યા છે. આગળ ત્રીજા સ્કંદમાં કપિલ ગીતાની વાતો આવશે ત્યારે કહીશ કે વૈરાગ શું કહેવાય. આજે નારદજી જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા કોશિશ કરી રહ્યા છે, પણ મંત્ર બોલાતા બંધ થાય એની સાથે વળી ધરાશય ઢળી પડે, ચિંતામાં પડ્યા છે. સ્ત્રીને કહે છે કે તું ચિંતા ન કરતી, તારા બંને દીકરાઓને હું જાગૃત કરવા માટેનો પ્રયાસ કરીશ. ઉદાસીનતાને ગ્રહણ કરી નારદજી આ તરફ આગળ વધતા સનકાદિકોનું મિલન થયું એ પ્રસંગને બતાવી રહ્યા છે. સનકાદિકો દ્વારા અને આકાશવાણીના માધ્યમથી નારદજીને સમજવા મળ્યો છે કે જ્ઞાન અને વૈરાગ્ય બંનેને જાગૃત જો રાખવા હોય તો એના માટે જ્ઞાન યજ્ઞ ગંગાના કિનારા ઉપર કરવામાં આવે, ભાગવત જેવા ગ્રંથની કથાનું આયોજન કરવામાં આવે તો જ્ઞાન અને વૈરાગ્ય બંને જાગૃત રહેશે. નારદજીને સાથે રાખી અને સનકાદિકો આવ્યા છે. આનંદ નામના વનની અંદર ગંગાનો પવિત્ર કિનારો છે, ખળખળ પાણી વહી રહેલું છે. એ જ પવિત્ર ભૂમિ ઉપર સુંદર મજાની વેદિકા બિછાવવામાં આવી છે. જે વેદિકાની અંદર સ્વયં સનકાદિકો બિરાજમાન થયા, સામે નારદજી કથા સાંભળવા માટે બેઠા છે. વિધિ પુરસ્સર કથાનો પ્રારંભ થયો છે. કથાને સાંભળતા સાંભળતા એટલા નારદજી તલ્લીન બન્યા અને આપણા શાસ્ત્રો અને સંતો બતાવે કે અન્યત્ર મના ભુવમ ન શવસમ અન્યત્ર મના ભુવમ ન દર્શમ. આપણે ભગવાનના મંદિરમાં મૂર્તિની સામે કેટલો સમય બેસીએ છીએ એ કોઈ મહત્વની વાત નથી, પણ મંદિરમાં બેઠા પછી આપણું મન ભગવાનની મૂર્તિમાં કેટલું સ્થિર રહે છે એ અતિ મહત્વની વાત છે. બાકી ઘણા ભગતો એવા હોય એમના થેલો લઈને નીકળી પડ્યા હોય કે સ્વામી અમે સેવા કરવા આવ્યા છે. એની સેવા કરવાનું મન મહિમા ક્યારે સમજાય? 60 વર્ષો થાય ને ત્યારે એ સમજાય. બાકી 60 વર્ષ સુધી તો વહુના છોકરાના ઠેબા જ ખાયા કરતો. એ ફૂટબોલની જેમ અહીંથી તઈ જતો હોય ને 60 વર્ષે પછી સ્વામી હવે હું સેવા કરવા આવ્યો, તારી કરી કે સ્વામીની કરી, પછી સ્વામીને રોટલો દેવો પડે. એ 60 વર્ષે પછી એમ કે મારું મન ભગવાનમાં રહેતું નથી, પણ ક્યાંથી રહે? આખી જિંદગી લોકોની જ પંચાયત કરી હોય અને પછી 60 ને 61માં વર્ષે ભગવાનમાં મન રાખવા મંદિરમાં કલાક સુધી બેહેરે, ગૌમુખીમાં હાથ રાખીને માળા ફેરવા કરે, પણ મન ક્યાંય ફરતું હોય? મન સ્વાદે માળા ફેરવે, ગળા સ્વાદે ગાય, કોઈ કોઈને સમજે નહીં, આવી વાત થાય.
નારદજી એટલા બધા તલ્લીન મશગુલ બન્યા છે કે કેટલી કથા ચાલી ગઈ એનો ખ્યાલ રહ્યો નથી. બોલવા લાગ્યા ને ડોલવા લાગ્યા કે સુંદર મજાના ચરિત્રો સાંભળી રહ્યો છું, અતિ આનંદ આવે છે. એવા જ સમયમાં ભક્તિ પોતાના બંને સંતાનોને લઈ આ સ્થાનની અંદર પધાર્યા છે અને એવી ભાગીરથી ગંગા ચાલી રહેલી છે. કથાને સાંભળતા સાંભળતા પૂછવામાં આવ્યું છે કે આ કથાથી કોનો ઉદ્ધાર થયો, આપ મને બતાવો. એ જ કથાના બારામાં આત્મદેવની પ્રાચીન ઐતિહાસિક ઘટનાને સમજાવતા સંક્ષેપમાં બતાવ્યું છે કે તુંગભદ્રા નદીના કિનારા ઉપર આત્મદેવ નામના પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા કે જેમના જીવનની અંદર તમામ શાસ્ત્રોનું જ્ઞાન હતું. શાસ્ત્રોનું અધ્યયન કરી અને સારું એ જીવન એટલું જ્ઞાનથી સભર બનાવી દીધું હતું. આત્મદેવ પુરે તસ્મિન, ભગવાન વ્યાસે બતાવ્યું છે કે આકાશના સૂર્યનારાયણ જેમ ઉદિત થાય અને સારાએ જગતને પ્રકાશિત કરે છે, એમ આત્મદેવનું જ્ઞાન સારાએ ગામને પણ પ્રજ્વલિત કરી રહ્યું હતું, પ્રકાશિત કરી રહ્યું હતું. આવો મહાન પુરુષ હતો, જેના જ્ઞાનથી એને અનેકને આત્યંતિક શ્રેયના માર્ગે વાળ્યા હતા. આવા પવિત્ર હતા. અને આત્મદેવ જેટલા પવિત્ર હતા એટલી જ એની પત્ની ધૂંધલી દુષ્ટ સ્વભાવની હતી. પોતાના જ્ઞાનને કારણે આત્મદેવ સારાએ ગામની અંદર, સમાજની અંદર મનનીય થઈ ગયેલા હતા, પણ એની પત્ની એવી દુષ્ટ અને વિકૃતિ સ્વભાવ વાળી મળી ગયેલી હતી, એને કારણે એનું સારું જીવન ધૂળધાણી થઈ ગયું હતું. અને ઘણીક વખત ઘણાયને એવી શૂરપંખા જેવી પૂતના જેવી ભટકાય તો એના જીવનમાં આખી જિંદગી દિવાળી હોય જ નહીં, હોળી જ હોય. અને ઘણાયને એવી રાવણ જેવો ભટકાઈ ગયો હોય તો બિચારી એની તકલીફ જ રહે આખી જિંદગી. કુંભકર્ણ જેવો ભટકાઈ ગયો હોય, પડ્યો જ રે બસ. એ ટાઢા ટબ જેવો ઓલી ગમે એવા ગોદા મારે તો એ ઘરમાંથી બહાર ન જાય એવો ટાઢો હોય. તો આજે આત્મદેવની ધુંધલી નામની એવી પત્ની કર્કશ સ્વભાવની હતી. સમય પછી સમય આગળ વધતા સંસાર ભોગવતા ભોગવતા એકે સંતાનની પ્રાપ્તિ નથી થઈ. અને હરિલીલામૃતે બતાવ્યું કે સંસારી લોકોને 7 પ્રકારના સુખ બતાવ્યા છે, એમાં એક સંતાન સુખ પણ લખવામાં આવ્યું છે. પૈસાની પથારી કરીને હુઈ જાય એટલો બધો ભગવાને પૈસો આપ્યો હોય, પણ એકે જો દીકરો ન હોય તો એ જ પૈસો એના માટે દુઃખરૂપ હોય છે. અને પ્રાકૃત ભાષાના સત્સંગી જીવન પ્રમાણે જો કહું તો શતાનંદ સ્વામીએ લખ્યું કે પતિ બનવું એ પુરુષના હાથની વાત છે, પરંતુ પિતા બનવું એ પુરુષના હાથની વાત નથી. એ તો ભગવાન દયા કરે, આવા સત્પુરુષનો આશીર્વાદ મળે તો જ પતિમાંથી પિતા બની શકાય, બાકી એમનામ થઈ શકાતું નથી. આત્મદેવને એકેય સંતાન નથી, એની સતત એને ચિંતા છે. છેવટે મનમાં વિચાર કર્યો છે કે સંતાન વગરનું જીવન નિરર્થક છે, આ જીવનને ટૂંકાવી દેવું છે. આવો મનમાં સંકલ્પ કરી અને વનની અંદર વિચરણ કરતા કરતા તૃષા લાગી છે, સરોવરના કિનારે જલપાન કરવા માટે આવે છે. જલપાન કરતા કરતા દૂરથી મહાન સંતોના એને દર્શન થયા. મનમાં વિચાર કર્યો કે છેલ્લા શ્વાસ સુધી મેં સાધુનો સમાગમ કર્યો નથી, કોઈ સત્પુરુષના દર્શન કર્યા નથી. આજે ભગવાનની પ્રેરણાથી સામેથી સંતો આવી રહ્યા છે, એના ચરણારવિંદનો સ્પર્શ કરી દર્શન કરી લઉં. અને જલપાન પડતું મૂકી દોડતા દોડતા સત્પુરુષના ચરણારવિંદને વિશે મસ્તક નમાવી આંખમાંથી ચોધાર આંસુ પાડતા રડી રહેલ છે. સંતો બોલે છે કે ભૂદેવ શા માટે આટલા બધા રડી રહ્યા છો? આત્મદેવ બોલે છે કે ગુરુદેવ, મારા ઉપર ભગવાનની અનહદ કૃપા છે, પણ 1 વાતનું દુઃખ છે.
આપ મને રૂડા એવા આશીર્વાદ આપો કે મારે ત્યાં એકાદ દીકરાનો જન્મ થાય. અને સંતોએ એને સમજાવતા કીધું છે કે હે આત્મદેવ, દીકરો નથી એમાં જ તું સુખ માન. તું એમ માને છે કે મને દીકરો થાય તો ગઢપણમાં મારી સેવા કરે, પણ કળિયુગની અંદર રામ બોલો એકે કરે નહીં, સુરત ભેગા થઈ જાય. એમ જ માને કે ઘરમાંથી જાય ખોખું તો ઘર થાય. એ સુરત જ રે, અહીં આવવા કોશિશ જ ન કરે. આ કથા બેઠી છે એટલે, નહીતર લાભ પાંચમમાં એક ઉભો રે. એમ કે તમતાર તમે બે જણા તમતાર કૂટજો, અમારે તો ઓફિસો ચાલુ છે. ભગવાનની દયા હોય, આવા મોટા સંતોના આશીર્વાદ હોય તો કળિયુગના સેવા કરે. બાકી દી વાળે એનું નામ દીકરા ને એના સિવાય બીજા બધાય એવું થતું હોય. આજે આત્મદેવને સમજાવતા સંતો કે છે કે નથી એમાં આનંદ કર. પ્રાચીન ઇતિહાસોની કથાઓ બતાવે છે. આત્મદેવ બોલે છે કે નહીં, મારે સંતાન જોઈએ. છેવટે એનું પ્રારબ્ધ જોતા જોતા કહે છે કે સપ્ત જન્માન અવધિ એ દે ભૂદેવ, તારા જીવનની અંદર એક નહીં, બે નહીં, 7 જન્મ સુધી સંતાન સુખ લખાયેલું નથી. ચોધાર આંસુએ રડતા રડતા કહે છે કે હે સત્પુરુષો, આપ મને રૂડા આશીર્વાદ આપો, નહીતર હમણાં જ તમારી સમક્ષ આ જળ સમાધિ લઈ અને મારા જીવનને ટૂંકાવીશ. સંતોની એની આંખના આંસુ જોઈ અને દયા આવી છે. છેવટે એ જ સત્પુરુષે પોતાની જોડીમાંથી ફળ કાઢી આત્મદેવને આપતા કહ્યું છે કે લે ભૂદેવ, તારી પત્નીને આ ફળ ભક્ષણ કરાવીશ, તારે ત્યાં સરસ મજાના દીકરાનો જન્મ થશે. આપણને મનમાં એમ થાય કે હમણાં એ જ સાધુ બોલતા હતા કે 7 જન્મ સુધી તારા નસીબમાં દીકરો લખાયેલો નથી, અને બીજી જ ક્ષણે એ જ સાધુ કહે છે કે તારે ત્યાં દીકરાનો જન્મ થશે. તો ભગવાન સ્વામિનારાયણના સંત વચનામૃતમાં બતાવી જાય કે જેના ઉપર ભગવાન કે ભગવાનના મોટા પુરુષના આશીર્વાદ હોય એ રંકમાંથી રાજા બની જાય. એ મહાપુરુષોના આશીર્વાદનું ફળ છે. આજે એ જ સાધુ એના ઉપર રાજી થયા અને ફળ આપી અને આજ્ઞા કરી કે તારી પત્નીને જમાડીશ, એને ત્યાં દીકરાનો જન્મ થશે. અતિ આનંદ થયો છે. આત્મદેવ ઘર પ્રત્યે આવ્યો છે. એની પત્ની ધુંધલીને ફળ અર્પણ કરતા કહે છે કે જો દેવી, આવા સંતોએ સરસ મજાની પ્રસાદીનું ફળ આપેલું છે, તું ભક્ષણ કરીશ, આપણે ત્યાં દેવ જેવા દીકરાનો જન્મ થશે. ફળને હાથમાં લેતી લેતી મનમાં વિચાર કરે કે સ્વામીનાથ, બહુ સુંદર મજાનું ફળ છે, અને જોવામાં આટલો આનંદ આવશે તો હું જમીશ તો મને કેટલો બધો આનંદ આવશે. ભોળા સ્વભાવનો આત્મદેવ પોતાની પત્નીને ફળ હાથમાં આપી અને કામ પ્રસંગે બહાર ગયો છે. એ જ સમયે દુષ્ટ અને કર્કશ સ્વભાવ વાળી ધુંધલીએ મનમાં વિચાર કર્યો કે ફલ ભક્ષેણ ગર્ભસ્યાત, કે જો હું આ ફળ ખાઈ જઈશ તો મારા ઉદરની અંદર ગર્ભ રહેશે, મારા પેટની વૃદ્ધિ થશે, મારું સારું શરીર બેડોળ થશે, કૃતિની અંદર વિકૃતિ થશે, માટે ફળ ભક્ષણ કરવું નથી. સખીને બોલાવવામાં આવી અને એની સલાહ લેવામાં આવી. હસતી હસતી કહે છે કે એમાં ચિંતા શું કરે છે? મારે ત્યાં દીકરાનો જન્મ થનાર છે, એ તને અર્પણ કરીશ. આ ફળ લઈને ગાયને જમાડી દે. સાધુ તો કોઈ દી સાચું બોલતા હશે? આ કઈ ફળ ખાવાથી દીકરો થોડો થાય? આવા તો સાધુ ઘણાય બોલ્યા કરે. અને છેવટે એ જ ફળ લઈ અને ગાયને ખવડાવી દેવામાં આવ્યું. એ કથા કહેવામાં આવી. સમય પછી સમય જતા આત્મદેવ ગામમાં ગયેલો પરત આવી એની પત્નીને સવાલ કરે કે દેવી, તમે ફળ ખાધું? હસતી હસતી બોલે છે કે હા સ્વામીનાથ. ફળ કેવું હતું? દુષ્ટ સ્વભાવ વાળી બ્રાહ્મણી બોલે છે કે સ્વામીનાથ, એટલું સરસ મજાનું ફળ હતું, એટલું મીઠું હતું કે મેં મારા જીવનમાં ક્યારેય આવું ફળ ખાધું નથી. એટલું મીઠું હતું તો તે મારી માટે ન રાખ્યું? અરે સ્વામીનાથ,
ભૂલમાં ને ભૂલમાં હું ગોટલા ને છોડા બધુંય ખાઈ ગઈ, તમારી માટે કંઈ રાખ્યું નથી. હવે ક્યારીનો ગોટલો ને છોડા બધુંય ખાઈ જાય, એ બાઈ આખો આખો પુરુષને ન ગળી જાય? ગળી જ જાય કળિયુગમાં. કેરીના ગોટલા ને છોટલા બધું જ ખાઈ ગઈ કે છે. સમય પછી સમય જતા એ જ એની સખીને ત્યાં દીકરાનો જન્મ થયો છે. ધૂંધલીને અર્પણ કરવામાં આવ્યો, જગતમાં જાહેરાત કરી કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો. નામ પાડવામાં આવ્યું ધુંધુકારી. આત્મદેવને અતિ આનંદ થયો છે. અને જે ગાયને સાધુ પુરુષના વચન પ્રમાણે ફળ ભક્ષણ કરાવવામાં આવ્યું હતું, એ જ ગાયને ત્યાં પણ સરસ મજાના દીકરાનો જન્મ થયો છે. ઈશ્વરની સૃષ્ટિનો ક્રમ તમે બધાએ જુઓ છો કે પશુને ત્યાં પશુ જ બાળકનો જન્મ થાય, પુરુષ માનવ આકૃતિ હોય તો મનુષ્યનો જ જન્મ થાય. આજે ગાયને ત્યાં ભગવાનની કૃતિ કે વિકૃતિ જે ગણો તે આજે એક મનુષ્ય રૂપી બાળકનો જન્મ થયો, અને આખું શરીર મનુષ્ય, માત્ર કાન ગાય પશુના છે. એટલે નામ રાખવામાં આવ્યું ગોકર્ણ. જે ગોકર્ણ એક સત્પુરુષોના આશીર્વાદનું ફળ છે, એને કારણે સંસ્કારી છે. અને ધુંધુકારી દુષ્ટ સ્વભાવ વાળી સ્ત્રીનું ફળ છે, એને કારણે કુસંગી થયેલો છે. અને એને લીધે ધીરે ધીરે અનેક પ્રકારના કુકર્મો કરતો થયો છે. જ્યારે ગોકર્ણ ભગવાનના પરમ ભક્ત થયા છે, એ જ ધુંધુકારી વારાંગના સ્ત્રીઓને ઘરમાં રાખે, ચોરી કરે, મદ્યપાન કરે, અનેક પ્રકારના વ્યસનો કરે. એને જોઈ અને આત્મદેવને અતિ દુઃખ થઈ રહ્યું છે. આજે એ જ આત્મદેવને ભૂતકાળમાં જ્યાં સરોવરના કિનારા ઉપર સંતોએ વારંવાર સલાહ આપી હતી, એ સમય અને શબ્દો યાદ આવ્યા છે. એ શબ્દો યાદ આવતા એની આંખમાંથી દડ દડ આંસુ પડી રહ્યા છે કે મને સંતોએ ઘણું સમજાયો, પણ પુત્રના મોહમાં ને મોહમાં હું સમજી ન શક્યો. છેવટે આત્મદેવ આત્મહત્યા કરવાનો જાણે વિચાર કરતો હોય એવો ઉદાસીન થાય. ગોકર્ણ આવીને સમજાવતા કહે છે કે પિતાશ્રી, તમે શા માટે રુદન કરો છો? અને ત્યારે ગોકર્ણએ માનવ જન્મનું કર્તવ્ય સમજાવ્યું છે અને કહ્યું છે કે હે પિતાશ્રી, અન્યાય અને અનીતિ કરીને જે ધન સંપાદન કર્યું હોય છે, એ ધન માણસને સુખ આપતું નથી. અન્યાયોપાર્જિતમ વિત્તમ 10 વર્ષાણિ તિષ્ઠતિ. અન્યાયોપાર્જિતમ વિત્તમ 10 વર્ષાણિ તિષ્ઠતિ. પ્રાપ્તે તો 11 વર્ષે સમૂલમ વિનશ્યતિ. જીવનની અંદર બીજાના જ શેઢા દબાવી દબાવીને કપા વીણ્યો હોય. તમારા ગામમાં હોય એટલે તમારી ભાષામાં વાત કરવી પડે, ચરોતરમાં હોય તો અમારી રીતે વાત થતી હોય. એ કોદાળી લઈને આખો દાડો બીજાના શેઢા ખોતરતા હોય અને દબાવ્યા કરતા હોય, ને બીજાના ઝાડવા કાપ્યા કરતા હોય, ને પછી માનતા હોય કે હું સુખી. એ સુખી થાય? નીતિએ લખ્યું છે કે અન્યાયો ઉપાર્જિતમ વિત્તમ 10 વર્ષાણિ તિષ્ઠતિ. અનૈતિ અને અધર્મ કરીને જે ધન સંપાદન કર્યું હોય એ આપણે 10 વર્ષ જ ભોગવી શકીએ છીએ. 10 વર્ષ પૂરા થાય ને 11મા વર્ષની શરૂઆત થાય, આપણું મૂળ ગાંઠનું હોય ને એને લઈને જતું રહે છે. એટલે આ જગતની અંદર બોલાય કે ફલાણા ભાઈનો દહકો હતો એ પૂરો થયો, હવે આમાં વળતા પાણી થયા. કારણ કે બધું હવે અનીતિનું આવતું હોય. આજે ધુંધુકારી અનેક પ્રકારના કુકર્મ અને વ્યસનથી ભરાયેલો માણસ છે. એના ત્રાસથી અને ગોકર્ણની સલાહથી આત્મદેવ ઘરનો ત્યાગ કરે. વિચરણ કરતા કરતા અનેક તીર્થની અંદર યાત્રા કરતા કરતા એનું જીવન પૂરું થાય છે. ત્યારબાદ ગોકર્ણ પણ તીર્થાટન માટે નીકળ્યા છે. ઘરની અંદર ધુંધુકારીને ધુંધલી બંને જ રહ્યા છે. એના ત્રાસથી ધુંધલી પણ કુવામાં જંપલાઈ પોતાના જીવનને ટૂંકાવે છે. 4 વારાંગના સ્ત્રીઓને પોતાના ઘરની અંદર રાખી વિષય ભોગ ભોગવી રહ્યો છે. સમય પછી સમય જતા એક સમયે રાત્રિના જ્યારે એ જ ધુંધુકારી શયન કરીને સૂતો છે,
વારાંગના સ્ત્રીઓ સળગતા કોલસા લઈ એના મોઢામાં નાખી ખાટલાની સાથે બાંધી માર મારે અને અત્યંત પીડા આપવામાં આવી છે. પીડાયેલા ધુંધુકારીનો આત્મા શરીરને છોડતો નથી. શાસ્ત્રોનો મત છે કે અતિ પાપી પુરુષ હોય એનો જીવ જલ્દી નીકળતો નથી. આજે ધુંધુકારીએ પોતાના જીવનમાં અનંત પ્રકારના પાપ કર્યા છે. એને કારણે શરીરથી જીવાત્મા બહાર નીકળતો નથી. અંતે જતા એનું મૃત્યુ થયું છે. વારાંગના સ્ત્રીઓ ધન સંપત્તિ આદિકને લઈ અને વિદાય થઈ છે. આ તરફ ગોકર્ણ ગયાની અંદર પધારે એને ખ્યાલ આવ્યો કે ધુંધુકારીનું મૃત્યુ થયું. ગયાની અંદર વિધિ પુરસ્સર શ્રાદ્ધ કરેલું છે. શ્રાદ્ધનો વિધિ વિસ્તારથી કહેવાનો હતો પણ સમય થઈ ગયેલો છે એટલે શ્રાદ્ધનો વિધિ અત્યારે ન કહેતા. ગયાનું શ્રાદ્ધ શ્રેષ્ઠ શા માટે છે, એના સિવાય કઈ કઈ જગ્યાએ શ્રાદ્ધ કરવાથી શું શું ફળની પ્રાપ્તિ થાય, પડવાના દિવસે શ્રાદ્ધ નાખવાથી શું મળે, બીજ ત્રીજ આદિ જુદી જુદી તિથિમાં પિંડદાનના શ્રાદ્ધ આપવાથી શું ફળની પ્રાપ્તિ થાય, એ બધી જ બાબત કહેવાની હતી પણ પોથીયાત્રાના સમયના અભાવે ટૂંકમાં બતાવી દઉં કે એ જ ગયાની અંદર ગોકર્ણએ શ્રાદ્ધાદિક કર્મ કરાવી ઘરની અંદર પરત આવ્યો છે. સમય પછી સમય જતા એ જ ગોકર્ણ પોતાના ઘરની અંદર સૂતો છે. જે ધુંધુકારીએ હરમેશને માટે પાપાચાર કરેલ છે એની અવગતિ થવાને કારણે વાસનામય જેને શરીર કહેતા ભૂત પ્રેતાદિકનો યોગ થયો છે એવા દેહને ધારણ કરી ઘરની અંદર રાત્રિમાં દેખાય. ગોકર્ણ સવાલ કરે, આપ કોણ છો? એ કથા બતાવી છે. ધુંધુકારીએ કહ્યું છે કે હું તારો ભાઈ. બોલે તારા ઉદ્ધારને માટે ગયામાં શ્રાદ્ધ કરાયું છતાંય મુક્તિ ન મળી. પાડા વગેરે વિવિધ શરીરને ધારણ કરી અને ધુંધુકારી બોલે છે કે ગયા શ્રાદ્ધ શતેનાપી મુક્તિર્મેન ભવિષ્યતિ. આવા સેંકડો શ્રાદ્ધ કરાવીશો છતાંય મારું કલ્યાણ થનાર નથી, મુક્તિ મળનાર નથી. ગોકર્ણ બોલે છે કે આપ તમારા સ્થાનની અંદર જાઓ, તમારા ઉદ્ધારનો ઉપાય આવતીકાલે બતાવીશ. દ્વિતીય દિવસે એ જ ગોકર્ણ સવારે નાય ધોઈ સંધ્યા વંદન કરવા માટે હાથમાં જળની અંજલિ લઈ અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાની તૈયારી કરે અને ભારત વર્ષના સંતો અને સત્પુરુષોની તાકાત બતાવે કે હાથમાં અંજલિ લઈ અને સૂર્યનારાયણના મંત્ર બોલે છે ત્યારે સૂર્યનારાયણની ગતિને અટકાવી દીધી છે. જે ચક્કર ચક્કર ફરી રહેલા સૂર્યનારાયણ પણ એક વખત ગોકર્ણના મંત્રના પ્રભાવે કરી અને ઉભા રહી ગયા છે. એટલે મંત્રમાં ઘણી તાકાત છે. આ બધા શ્લોક એ મંત્રો કહેવાય અને એ મંત્રોનું જેટલું આપણે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક અનુષ્ઠાન કરીએ એટલું ફળ મળે. પણ આપણને બધાને મંત્રમાં રસ નથી, બીજા બધામાં રસ છે. અને શેમાં રસ છે પ્રસંગોપાત વાતો આવશે. આજે એ જ ગોકર્ણ સૂર્યનારાયણ જે ગતિમાન થઈ રહેલા હતા એને મંત્રના પ્રતાપે કરીને ઉભા રાખી ધુંધુકારીના ઉદ્ધારની બાબત પૂછે છે. કહેવામાં આવ્યું છે કે 7 દિવસ ભાગવત જ્ઞાન યજ્ઞ દ્વારા આવા પ્રેત યોનિની અંદર ગયેલા અવગતે ગયેલા અનેક જીવાત્માઓને મુક્તિ મળે છે. છેવટે એનો વિધિ વિધાન પૂછવામાં આવેલો છે. નદીનો કિનારો, ભગવાનનું મંદિર આદિક સ્થાનોને બતાવતા બતાવતા છેવટે પોતાના ઘરના આંગણાની અંદર સુંદર મજાના મંડપ રોપાવી પવિત્ર બ્રાહ્મણો દ્વારા વેદો વિધાન દ્વારા આવા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવે અને છેવટના અધ્યાયની અંદર શ્રોતા અને વક્તાઓના લક્ષણો બતાવવામાં આવ્યા છે કે આવા ભાગવત શાસ્ત્રના વક્તા કેવા હોવા જોઈએ. પરમહંસ દશાને પામેલા હોય અથવા તો પવિત્ર બ્રાહ્મણ કુળમાં જેનો જન્મ થયો હોય, સમયને અનુરૂપ પ્રસંગો વ્યવસ્થિત રીતે સમજાવતા હોય, શુદ્ધ અને સ્પષ્ટ જેનું ઉચ્ચારણ હોય, આવા બધા વક્તાઓના લક્ષણો કહેલા છે. અને એવી જ રીતે શ્રોતાઓના પણ લક્ષણો બતાવ્યા છે. અને 7 દિવસ 9 દિવસ આદિક
સમય અવધિ બતાવેલી છે. અને આ રીતે સૂત પુરાણીએ શૌનકાદિકોને 7 દિવસ પર્યંત કથા કઈ રીતે સાંભળવી એ બધો વિધિ વિધાન ગંગાના કિનારા ઉપર આ બાજુ સનકાદિકોએ નારદજીને બતાવ્યો છે. એ જ કથા આપણે પણ સમય પ્રમાણે સાંભળી છે. અત્યારે નિશ્ચિત કરેલા સમય પ્રમાણે ભગવાનના નામની ધૂનની સાથે અત્યારની કથાને વિરામ આપવામાં આવે છે. આવતીકાલે બરાબર 9 વાગ્યે કથાનો મંગળ પ્રારંભ થશે. પણ તમે બધાએ હાવ એમના પગ ઉપર પગ ચડાવીને બેસશો નહીં તો ન મજા આવે. કંઈક તાળી બાળી પાડજો. તમે લગ્નના માંડવે બેઠા નથી કે નથી કોઈના બહેણામાં બેઠા, તમે બધા કથાના માંડવામાં બેઠા છો. બીજાને તો કાંઈ નહીં, જેનું જે થવાનું હોય તે થાય, પણ આપણું તો સારું થાય. એટલે તાળી પાડીને બધાએ ધૂઈને બોલજો. તમે સ્વામિનારાયણને માનો કે ન માનો, રામને માનો કે ન માનો, બાકી ધૂઈને તો તમને બોલાવી જ પડશે. અને બોલાવ્યા વગર તમે બોલો એવા છોય નહીં. બધા ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે. હમણાં જ પોથી યાત્રામાં બૈરા બધાએ ધોઈને વાહે બોલતા, એને ચોકલેટ ન મળી ને ગુલાલ ન મળ્યો ને ઢોલય ન મળ્યો ને તમને બધું મળ્યું તોય તમે એકય ધોઈને બોલતા. જાણે તમારા છોકરાને વરઘોડામાં નીકળ્યા હોય એમના વાહે હાથ રાખી રાખીને હાલા જતા. એટલે ધોઈને બરાબર હાથ દાડા તાળી પાડીને બોલજો તો યજમાનનું કંઈક સારું થાય ને અમારું બોલેલું કંઈક સારું થાય ને તમારું સારું થાય. સ્વામિનારાયણ 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 બોલો. કૃષ્ણલાલની જય, કષ્ટભંજન દેવની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની